બોલો શક્તિ માત કી જય. તો બધા ભક્તોનું જણાવવાનું કે અમારી જે ભીમની વાતના ભાગ ચાલુ છે એ હવે અમે ત્રીજો ભાગ રજૂ કરીએ છીએ. તો તમે જેમ પહેલા ભાગમાં અને બીજા ભાગમાં સપોર્ટ કર્યો એ રીતના સપોર્ટ કરજો. અને અમે અમારું જે લખાણ એટલે કે જે અમે ગાઈએ છીએ, અમારા જે ગાયકો બે છે, જે કનુજી છે અને જે લાલાજી છે, એ ગાયન કલાકાર છે અમારા ગરબીઓના. તો એ લોકો જે ગાય છે એના પાછળ જે અમે લખાણ પણ લખીએ છીએ, જેથી કરીને તમારે શીખવું હોય તો શીખી શકો છો. અને અમારી મંડળી બોલાવી હોય તો અમારો સંપર્ક પણ કરી શકો છો મિત્રો. તો અમારો આ ત્રીજો ભાગ પણ નિહાળજો તમે. અને અમારા શક્તિ મંડળને જેવો સપોર્ટ આપ્યો છે એવો તમે આપતા રહેજો. જય માતાજી. આમાં ભીમદેવ હાથી પહોંચીને પાછા વળ્યા એટલે કૃષ્ણ એમ થયું કે ટાઈમ જ્યારે પહોંચી જાય એટલે લાય મને ખેલ ભજવા દે. આમાં કૃષ્ણનો વે લીધો એટલે પેલા વાઘને વાજેણ લડાયો, વાઘ હારી ગયો અને વાજેણ જીતી. આમાં થોડો અમથેરા આવ્યા એટલે મોકળો લડાયો, મોકળો હારી ગયો, મોકળી જીતી. અમે થોડો અમથેરા આવ્યા નાગેણ નાગ લડાયો એટલે નાગ હાર્યો, નાગેણ જીતી. થોડો અમથેરા એટલે વદરીને વદરો લડાયો એટલે વદરો હાર્યો ને વદરી જીતી જો. એટલે ભેમને ખબર પડી કે હાલો બહેરો જીતું છે ને આદમી હારે છે એટલે અમારે કોઈક નવાજૂની હશે. અમે ભેમ બોધીને પાછા આવે છે રાવગઢની મોય એટલે તો પંડવા હારી આવડો બુઢો કરીને બેસી રહ્યા હોય છે. એટલે ભેમદેવ આવીને કે ના ચાલે કે હું હાજર નહોતો ને કે રમત રમ્યા એ ચાલશે નહીં, રમત ફેર રમવી પડશે. એટલે ભેમ લડવા માટે તૈયાર થઈ ગયા. એટલે એમના ભાઈને કીધું કે ભાઈ અમે જે આપણે સોયલાની શરત હતી એ લીટું કરી હતી, સોયલો અડી જો રમત ચાલુ થઈ જઈ, અમે તમે મોડા પડ્યા એટલે આપણે હાર્યા છીએ. એટલે આપણો 12 વર્ષનું વનવાસ આવ્યું છે. એટલે પંડવાનું વનવાસ આવ્યું એટલે વનવાસ જોઈશે. એટલે પછી જો કૃષ્ણાજીના અહીંથી હગઈ આવે છે પેલા અભિમન્યાની હગઈ આવે છે. એટલે પેલા દુર્યોધનના છોકરાને હગું કહી નાખે છે. ગંગેશ્વર તે ગોર આવ્યા રે, ગંગેશ્વર તે ગોર આવ્યા રે, એ કોઈ આયા સેનાપુર રે, એ કોઈ આયા સેનાપુર રે, એ ગોર પૂછ પંડે વડો ગર રે, એ ગોર પૂછ પંડવનો ગર રે, એ જમા મળ્યા દુર્યોધન રાય રે, એ જમા મળ્યા દુર્યોધન રાય રે. લે અમે આ કૃષ્ણ જીવના અહીંથી આ સુરેખાનું હગું લઈ તે પેલા ભગવાન વખત કે રાજા રજવાડામાં એવું હતું તે મા બાપ જોવા ના જાય પણ ગોરને મોકલતા, તે લીલુડા નારિયોળ હાલતા. અમે હસ્તિનાપુર આવ્યા એટલે પંડવોના ઘર પૂછવા માંડ્યા એટલે દુર્યોધન હમા મળ્યા જોપામાં. એટલે કે અમે જ પંડવો છીએ, શું કરવું છે? એટલે કે તો અર્જુનજીના છોકરાને ભીમન્યાને હગું કરવાનું છે. એટલે કે એ પંડવો કે અમે જ છીએ, હડો કે અમારા ઘેર. એમ કરીને ગોરને ઘેર લાયા અને દુર્યોધનના છોકરાને પેલા લક્ષ્મણને હગું કરાયું. આમાં પેલો તો વીજળી ચમકે એવો હતો અભિમન્યુ, અને લક્ષ્મણ તો થોડો કાળો હતો, તોય પણ હગું કરી નાખ્યું. આમાં પંડવા તો વનવાસ જ્યાં છે, આમાં કંકુતરો લખાવું છે અને તે હગું કરી નાખે છે. એટલે પછી ઢોલ શેણાયો વાગતી હોય છે
એટલે કુંતા માતાનું ઘર હોમું હોય છે તેમાં દાસીને કહીશ કે દાસી હળો આ ઢોલ શેણાયો નહીં વાગે છે તે જાગે તું કૌરવોના ઘેર તે જોઈએ તો ખરા એમ કે આ બધું શું છે આજ દાચે જોયા કરવળો ન ઘેર એ દાચે જોયા કોરવ ના ઘેર એ આડા ઉતર્યા શેષ ના ઘરે એ આડા ઉતર્યા શેષ ના ઘરે કોઈ શકન માટે રાત હોય કોઈ શકન માટે રાત હોય એ દાસે જોય પંડે વળો એ દાસે જોય પંડે વળો નગે વાગોળે આખલા લળતારે એ બાગોળે આખલા લળતારે એ શકન માટે રાત હોય એ કોઈ શકન માટે રાત હોય આમાં કુંતા માતા પેલો દાસીને કીધે કે દાસી જાગે પેલા કરેવડાના ઘેર અને ઢોલ શેણાએ વાગી રહી છે ખોળે એમ કે હની વાગે છે ને ખોળે જોડે ઉખળો વેચાય છે ખોબલે હાકર વેચાય છે ત્યાં સહું એમ કે આપણે તો બધા હગા ભાઈ છીએ પણ આપણને તો કોઈ આવું કીધું નહીં પણ કૌરવનો દગો હતો કારણ કે અભિમન્યુ હગું કરવા આવ્યા હતા પેલા દુર્યોધનના છોકરાને લક્ષ્મણ હગું કહી નાખ્યું એટલે તો ઢોલ શેણાયો ને ઉખળો વેસવાય છે ને પછી હાકરો વેસવાય છે એટલે દાસીને તો જોયું એટલે દાસી તો કે હાલું રૂંગો આવી ગયો દાસી તો હવે દાસી પાછી વળી આજ દાસી રોવા રોવાન રે રૂંગો ગણો રૂળ આજ દાસી રોવા રોવાન રે રૂંગો ગણો રૂળ અમારા દાસી તો જોવા જાય છે એટલે આડા શેષનાગ ઉતરે છે શકન માઠેરા થોય છે આગળ તો તે ભાગોળમાં આખલાન પાડા લડતા હોય છે તે શકન માઠેરા થોય છે અમે દાસી તો ત્યાં જઈને જોયું તે આ ઉખળો વેસ હોય અને કોઈ ખોબલે ખોડ કે હાકર વેસાય અમે દાસી તો જોઈને પાછો આવ્યો રોતો એટલે કુંતા માતા કે શેમ રોવું છે એટલે કે તો પેલા આપણો અભિમન્યુ હગું હતું એને વધારી લીધું કૌરવોને અને પેલા દુર્યોધનના છોકરાને લક્ષ્મણ હગું કર્યું છે એ કેવું છે કે તાણ પછી આ તો ભાઈ કંકુતરો લખાવે છે અને કૌરવ તો જોન લઈને જોય છે જોન લઈને જવાનું થાય છે એટલે પછી આ અભિમન્યુ ખરું ને પેલા કૌરવ જોન લઈને જોય છે એટલે અભિમન્યુ જાય છે કૃષ્ણજીના ઘેર એટલે ઘેર જઈને અભિમન્યુને આવતા ભાળી અને કૃષ્ણ ભગવાન એમના મોમો થતા હોય છે તે મેળી પર ચડી જાય છે અને એમના ઘેરથી કૃષ્ણજીના હોય છે બાયણામાં બે છે તેમ કહે છે કે અભિમન્યુ મારો ભણ્યો આવે તેમ કહે છે કે મોમો ઘેર નહીં એટલે અભિમન્યુ મોમાના ઘેર પહોંચ્યો અને અભિમન્યુ મેળી પર સરત અભિમન્યુ ભાળી ગયું તો મોમાને કૃષ્ણજીને અમે ઈકણ જઈને પૂછ્યું મમ્મીને કે મમ્મી મારા મોમો છે જ્યાં
એટલે કે મોમા અરે કે ભણા કે તારા મોમો તો ઘેર નહીં. અરે જોયો જોયો મોમી વાળો એ જોયો જોયો મોમી વાળો એ મોમેરો જેવો લાવશો એ મોમેરો જેવો લાવશો એ જોયો જોયો મોમા વાળો એ જોયો જોયો મોમા વાળો મોમેરો જેવો લાવશો એ મોમેરો જેવો લાવશો આમાં ભણો જઈને મમ્મીને પૂછે છે કે મારા મોમો છે જ્યાં એટલે મમ્મી કી છે કે ભણા તારા મોમો ઘેર નહીં એટલા મેણું મારે છે કે જોયો જોયો મમ્મી વાળો હેત મમ્મીરો સેવો લાવશો પછી કે જોયો જોયો કે મમ્મા વાળો હેત તો કે મમ્મીરો સેવો લાવશો. હવે અભિમન્યુ રીનો ભરેલો હતો અને રી વાળો હતો તે અભિમન્યુ તોથી મોમાના ઘેરથી પાછો વળ્યો એટલે કૃષ્ણ મેળીપતિ નેસા ઉતર્યા કે ભણ્યો પેલો જાય એટલે કૃષ્ણને ખબર હતી કે મારો ભણ્યો ઘણો રીદાર છે, જો મુવાજીને રથડોને પણ નહીં આલું તો કાલે મારા ઓગણા આવશે નહીં. અને મેણો મારીને અમારો અભિમન્યુ ભણ્યો નીકળી ગયો છે. એટલે ભણ્યાને ટોકો પાડી અને કૃષ્ણજીને પાછો બોલાયો કે ભણા અભિમન્યુ પાછો આય પાછા આવશે અભિમન્યુ એટલે કે જા પેલો રથ જે ગમે લઈ જા. એટલે એને હિરણીઓ રથ લીધો. કૃષ્ણ જે 16,108 કે એટલી 1616 રણીઓનું એના પર હેરણ કર્યું હતું. એરો રથ લીધો. એટલે ભણા કે તું આ રથ તો લીધો પણ કે મારો ભણ્યો કોઈ વનમાં ભીડ પડશે તો લડશે હું. એટલે અમને પોસ પણ કૃષ્ણને અભિમન્યુને આલ્યું. એ રથને પણ લઈને ઘેર આવ્યો. ઘેર આવીને અને કેળબેળ બધી હથિયારો ભરાયો, રથડા તૈયાર કર્યા. એટલે સુભદ્રાને ખબર પડી કે હાલું મારો છોકરો એકલો જશે વનમાં તો અને રસ્તાનું કેવું કોણ બતાવશે. એટલે પછી એ આવ્યા કે અર્જુનજીને તો પાતાળ જેલા હતા. હા ભંડારિયા બે છે અમારે રથડા જોડે હેડે છે. એટલે આગળ થઈને એક ભાઈને પૂછ્યું છે કે ભાઈ દ્વારકાનો માર્ગ ચોકણ આવ્યો તે અવળું બતાવે છે. હવે અવળું બતાવ્યું એટલે ખરા જંગલ આવ્યું તે રથડા હેડ્યું નહીં, રથડા ફસાઈ જાય. આમાં આ અભિમન્યુ કે આ તો હાલો મારા રથડા હેડતા નહીં, હરાયો વન આવી ગયો, અમે શું કરું કે હરાયા વનમાં. એટલે પછી અરે બાળો ભાથ લડે હાથ નાખ એ બાળો ભાત લડે હાથ નાખ અગ્ને પોણ જેવો વેર પોણ કાઢ્યો જેવો વેર પોણ કાઢ્યો જેવો કાપ્યો ઈડમ પાવન એ પણ વાળ્યો ઈડમ પાવનો કાપ્યો ઈડમ પાવન રે કાપ્યો ઈડમ પાવન રે એ પણ પાછો પાથલ લડામયા આવ્યો રે એ પણ પાછો પાથલ લડામયા આવ્યો.
આમાં બાળો પાથરવામાં હાથ નાસીને વેર પણ કાઢ્યો. વેણ બણથી પછી પેલામાં વનમાં બણ મારે છે. આમાં આખું વન હતું તે કાપી નાખ્યું. એ બણ પાછું ભાથામાં આવ્યું. એટલે પછી આ તો રથ તો થોડા ડાળો અડીને હેઠતા હતા, પણ વેળંબા વન કાપી નાખ્યું એટલે રથ આગોય ના થાય કે પાછોય ના જાય. આમાં અમને રથ તો ફસાઈ ગયો. અરે બાળો ભાથલડે હાથ નાખ, હે બાળો નાખ ભાથલડે હાથ. કોઈ અગ્ને પણ કાઢ્યો રે, હે કોઈ અગ્ને પણ કાઢ્યો રે. એ બાળા મારો છે અગ્નિ બોણ રે, એ બોણ મારો હરાયા વન મોરે. એ કોઈ બાળ્યો હરાયો વન રે, કોઈ બાળ્યો હરાયો વન રે. એ બોણ પાછો ભાથલડા મોય આવ્યો રે, એ બોણ પાછો ભાથલડા મોય આવ્યો રે. લે આમાં બાળો ભાથલડે હાથ નાખે છે. અને આ બણ અગ્નિ બણ સોળ છે હરાયા વનમાં. તે આખું હરાયા વન બાળી કૂટી નાખ્યું, બાળી કૂટ્યું. આમાં બણ હતું તે પાછું ભાથામાં આવી ગયું. આમાં શિવાની માતા એવું કહે છે કે આ તો અમથી આ બધું વન અગ્નિ લાગી એમ આપણે તો રથડાઈ બળી જશે જ ના જવું. અમે શું કર્યું? અરે બાળો ભાથલડે હાથ નાખ, બાળો નાખ ભાથલડે હાથ રે. કોઈ મેઘ પણ કાઢ્યો રે, કોઈ મેઘ પણ કાઢ્યો રે. એ બાળો મારો મેઘ બોણ રે, એ બોણ મારો હરાયા વન મોરે. એ કોઈ ઉલ્યો હરાયો વન, એ વન એ કોઈ ઉલ્યો હરાયો વન રે. એ બોણ પાછો ભાથલડા મોય આવ્યો રે, એ કોઈ બોણ પાછો ભાથલડા મોય આવ્યો રે. એ ભલે આ બાળો પાથલ હાથ નાખ્યો અને જો મેઘ બોણ કાઢ્યો અને હળાયા વનમાં બોણ માર્યો. ત્યાં કોઈ હળાયા વન ઉલવી નાખ્યું. અમે આ ઉલવી નાખ્યું એટલે પાછું બધું ખળ થઈ ગયું. એટલે પછી આ તો પવન બોણ કાઢે છે. અરે બાળો ભાથલડે હાથ નાખ, બાળો નાખ ભાથલડે હાથ. એ કોઈ પવન બોણ કાઢ્યો રે, એ કોઈ પવન બોણ કાઢ્યો રે. એ બોણ મારો હરાયા
પણ મારા હરાયા વનમાં એ કોઈ ઉડાડ્યો હરાયા વન રે એ કોઈ ઉડાડ્યો હરાયા વન રે એ પણ પાછો બાદલડામાં આવ્યો રે પણ પાછો બાદલડામાં આવ્યો રે લે બોલો રમા પીરની જય, શક્તિ માત કી જય.